લોસ એન્જલસની એક મહિલા પોતાના શેડ્યુલ કરવામાં આવેલા ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ માટે પહોંચી હતી, પણ ત્યાં જે થયું એ બહુ ચોંકાવનારું હતું. આઈસ એટલે કે અમેરિકાની ઇમિગ્રેશન ઓથોરિટીએ એની ત્યાં ધરપકડ કરી લીધી. નવાઈની વાત એ છે કે એક રૂટીન ગ્રીન કાર્ડ મિટિંગ માટે ગયેલી લેડીની ધરપકડ કરવામાં આવી. શું છે તો આખી મેટર જાણી લઈએ આપણે ડિટેલમાં. તો બ્રાઝિલની એક બાર્બરા ગોમ્સ માર્કેસ નામની એક મહિલા કે જેની સામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નહોતો, એની આઈસે ધરપકડ કરી છે. એમના પતિનું નામ છે ટકર મે, કે જે અમેરિકન છે. તો કહેવાય છે કે એમની પત્ની લુસિયાનાના ડિટેન્શન સેન્ટરમાં છે. હવે વાત સમજીએ કે આવું થયું કેમ. તો ટકર મેએ કીધું કે એમનો અને એમની પત્નીનો ઇન્ટરવ્યૂ એકદમ નોર્મલ હતો, પણ ત્યારે અચાનક એક ઓફિસરે એમ કીધું કે હું બાર્બરાની પાસપોર્ટ કોપી બનાવવાનું ભૂલી ગયો છું. અહીંયા જે કોપિયર છે એ તૂટેલું છે, તો ચલો જે કોપિયર કામ કરે છે ત્યાં જઈએ આપણે. તો બાર્બરા એ ઓફિસરની જોડે જતી રહી અને ત્યાં જ આઈસે એની ધરપકડ કરી લીધી. એના પતિનું કહેવું છે કે આ બધું જ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું, એટલે બાર્બરાની પાસે કોઈ પણ પ્રકારની લીગલ એડવાઇસનો રસ્તો ના રહે અને એને ફટાફટ ડિપોર્ટ પણ કરી શકાય. પણ એના હસબન્ડનું કહેવું છે કે હું બહુ લકી છું, કેમ કે મારી વાઈફ ઘણી સ્માર્ટ છે. આઈસે એને જે પણ ડોક્યુમેન્ટ્સ ઓફર કર્યા એમાં એના કોઈ જ પ્રકારની સાઇન નથી કરી, એક પણ સિગ્નેચર બાર્બરાએ નથી કરી. એના પતિએ કીધું કે આઈસ બાર્બરાને 2019માં એક મિસ્ડ એમિગ્રેશન કોર્ટ ડેટને લીધે ડિપોર્ટ કરવા માગે છે, પણ એના પતિનું કહેવું છે કે આ નોટિસનો લેટર ક્યારેય એને મળ્યો જ નથી. એનું કહેવું છે કે એની વાઈફની સ્ટોરી ખાલી એની એકની જ તકલીફ નથી, પણ એક બહુ મોટો સિસ્ટમેટિક ઇસ્યુ બતાવે છે. એમનું કહેવું છે કે અમેરિકામાં જે લોકો અત્યારે અરેસ્ટ થઈ રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકોમાં કોઈ ડેન્જરસ ક્રિમિનલ્સમાંથી નથી. એ બધા એ લોકો છે કે જે સીધી રીતે લીગલ પ્રોસેસથી એન્ટર થયા હોય કે પછી વલ્નરેબલ હોય, જેમને ઓથોરિટીઝ ઇઝીલી ટાર્ગેટ કરી શકે છે. પતિ ટકર મેના કહેવા પ્રમાણે જો એમની પત્ની ડિપોર્ટ થઈ જાય છે તો એમની પાસે કોઈ જ ઓપ્શન નહીં રહે અને એમણે અમેરિકા છોડીને પોતાની પત્ની જોડે પાછું જતું રહેવું પડશે. એમણે કીધું કે ભાઈ મારે એ દેશ છોડીને જવું પડશે કે જેને હું ઘર માનું છું, બસ મારી વાઈફની જોડે રહેવા માટે થઈને. એમના પતિનું આ આખું સ્ટેટમેન્ટ છે. તો હવે આ કેસમાં એમની મદદ માટે પરિવાર અને એમના ફ્રેન્ડ્સે એક ગો ફંડ મી પેજ પણ શરૂ કર્યું છે કે જેનાથી લીગલ એક્સપેન્સીસને કવર કરી શકાય અને બાર્બરાને અમેરિકામાં રાખી શકાય. આ કેસ ખાલી એક ફેમિલીની ટ્રેજેડી નથી, પણ એ સાબિત કરે છે કે લીગલ સિસ્ટમમાં એવા બહુ બધા લોકો હાજર છે કે જે બસ રૂલ્સને ફોલો કરવાનો ટ્રાય કરી રહ્યા છે અને પછી પણ એ ખરાબ જ હાલતમાં છે. અમારી સલાહ છે કે આવી મેટર્સમાં, આવા કેસીસમાં અવેરનેસ ફેલાવવી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી લોકોને ખબર પડી શકે કે જો ક્યારેય પણ ઇમિગ્રેશન ઇસ્યુ હોય તો લીગલ સપોર્ટ અને અવેરનેસ કેટલું ઇમ્પોર્ટન્ટ એમાં રહેતું હોય છે. હાલમાં આ રિપોર્ટમાં બસ આટલું જ. અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી.